ફ્રોડ કોઈ પારકાએ નહીં, આ તારા ખોટા સિક્કાએ જ કર્યું છે. ડૂબાડ્યા તે અમને. શું જરૂર હતી આ બધું કરવાની? કોને દેખાડવું તું? હું પણ તમને આ જ સવાલ પૂછી શકું છું. તમારે શું જરૂર હતી અમારી સાથે આ બધું કરવાની? તમને કોને દેખાડવું તું? શું વાત કરે છે? સાવ ગાંડો છે ડફોડ. હા છું ડફોડ છું. નાનપણથી તમે મને આજ તો કહેતા આવ્યા છો ડફોડ. અરે 30 વર્ષનો એક માણસ, જેને એક પત્ની છે, જેને એક બાળક આવવાનું છે, એને શું કહો? ડફોડ. જે માણસ રિસ્ક ઉઠાવે છે ને પૈસા લાવે છે, પોતાના માટે નહીં, તમારા યુએસ જવાના સપનાને પૂરા કરવા માટે, એને શું કહેવાય? ડફોડ. નાનપણથી મારી એવી ઈચ્છા હતી કે તમે મને ક્યારેક તો એવું કહો કે દીકરા તું ડફોડ નથી, પણ આજે તમે પણ કહી દીધું ડફોડ. પપ્પા, દરેક વ્યક્તિમાં એક સેલ્ફ રિસ્પેક્ટ હોય છે, એને તમે વારી ઘડીએ કોતર કરો ને તો એ છોલાઈ જાય. અને એવી વ્યક્તિને શું કહેવાય ખબર છે? હું ડફોડ છું. પણ તમે કોણ છો તમને ખબર છે? પપ્પા, તમે એક પણ વાર એવું કેમ નહીં પૂછ્યું કે દીકરા તારે શું કરવું છે, કે હરીશ તારે શું બનવું છે? અને મમ્મીને તો તમે ગણકારતા જ નથી. અરે પોતાના અધૂરા સ્વપ્નોને જે બીજા પર થોપી મારે ને એને સ્વાર્થી કહેવાય, સ્વાર્થી. છોકરા પેદા કરીને કોઈ બાપ નથી થઈ જતું. અરે બાપ છો ને તો બાપની જેમ વર્તો. કયા કારણોથી ને કોના પ્રતાપે તમે ક્યાં ને ક્યાં જઈને બેઠા છો આજે? કયા કારણોથી ને કોના પ્રતાપે તમે ક્યાં ને ક્યાં જઈને બેઠા છો આજે? કયા કારણોથી ને કોના પ્રતાપે તમે ક્યાં ને ક્યાં જઈને બેઠા છો આજે? કહો કોણ કોના હિસાબો તપાસે? 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 તમે ક્યાં ના ક્યાં જઈને બેઠા છો આજે? To revisit your films is kind of a bittersweet exercise. I don't know why I am put through this, but I am watching Kivir Tejesh after what? 10-12 years now. 10 years at least. મને જેટલું યાદ છે અત્યારે, જેટલું જોઈ રહ્યો છું ને, કે આમ એસ્થેટિકલી કંઈક બહુ વધારે સારું નથી. While I'm watching it, I feel like this scene could have been done in such a better way. In terms of its choreography, in terms of the lensing, in terms of the motifs that are there and the metaphors and the symbolisms. But what I very clearly remember is આ ફિલ્મ અત્યારે, if you see, it is almost આ સીન આવે છે જ્યારે તમારો I think 1 hour 35 minutes of the film is gone by and you have 30 more minutes. So technically, going by the typical 3-act structure, this is where you have to trigger and get into the third act of the film. And we wanted a trigger point. While we were writing this film and the screenplay, we wanted here a trigger point to enter. અને જે કેરેક્ટર તમે જોઈ રહ્યા છો, જય ઉપાધ્યાય પ્લે કરી રહ્યા છે મોટાભાઈનું નામ મને હવે યાદ નથી. જિગ્નેશ કદાચ, ઇફ આઈ એમ નોટ રોંગ, હરીશ જિગ્નેશ કદાચ. સો મોટાભાઈનું જે કેરેક્ટર છે એ થ્રુઆઉટ ધ સ્ક્રીન પ્લે વી ડિડન્ટ હેવ મચ લેયર ટુ ધેમ, બટ વેન વી ગોટ સ્ટક હિયર વાઇલ રાઇટિંગ કે વી નીડ ટુ ફાઇન્ડ અ ટ્રિગર પોઈન્ટ ફોર ધ થર્ડ एक्ट, दैट्स व्हेन वी गॉट दिस आइडिया कि ये जो भाई है, कई घरों में होता है, એક મોટો ભાઈ હોય અને એક નાનો ભાઈ હોય, અને ઘણી બધી આપણે જોયું છે ઘણા બધા ઘરોમાં કે છે ને નાના ભાઈને બહુ પંપાળીને, કે નાનો દીકરો જે હોય છે ને બહુ પંપાળીને અને એના ડ્રીમ્સને બહુ જ પુશ કરવામાં આવે કે હી ઇઝ મોર ટેકન કેર ઓફ, હી ઇઝ મોર પેમ્પર્ડ. નોટ દેટ દેર ઇઝ અ બાયસ, પણ એ જે અનસેડ લવ હોય છે between the head of the family and the elder son, it is always very, very unsaid, and it has a longing and years of that longing for the love, longing for that one hug, longing for that one
one smile looking at each other, એ બધું બહુ મિસિંગ હોય છે. એટલીસ્ટ ધીસ ઇઝ વોટ આઈ હેવ સીન. સો वी थॉट दैट ये जिग्नेश के कैरेक्टर को हमारा ट्रिगर पॉइंट बना सकते हैं इंस्टेड ऑफ someone else coming in and making Bachchu Bhai realize that he's on a wrong path. So we wanted someone to show him the mirror. Technically speaking, it was very badly shot, badly visualized or badly executed scene, but the core emotion of the scene comes from the fact that the son was continuously been suppressed, and none of his emotions, none of his dreams were even taken care of, or એને કોઈ વેગ જ નહોતો મળી રહ્યો. અને આ પોઈન્ટ પર આવીને એને જોયું જે આખો રકસ આના પપ્પાના કારણે ઊભું થયું છે કે એ પહેલાં આના પપ્પાએ પોતે યુએસ જવાની જે મહેનત કરી એમાં ફેલ થયા, પછી આ મોટા દીકરા પર યુએસ જવાની મહેનત કે સપનું જે છે એ નાખ્યું, એમાં એ ફેલ થયો, તો બાપ ગોટ ડિસઅપોઇન્ટેડ, અને પછી એને નાના દીકરા પર બધી જ આશાઓ અને બધા ડ્રીમ્સ થોપી દીધા. એન્ડ દેન વેન ધીસ આઉટકમ કમ્સ દેટ હી કેનોટ ગો ટુ ધ યુએસએ, કે કોઈક પ્રકારનો ફ્રોડ ઊભો થયો છે, ત્યારે બાપ ઇઝ એક્સ્ટ્રીમલી ડિસઅપોઇન્ટેડ. સો એવરીવન ઇઝ ઇન અ વેરી સોમ્બર, એવરીવન ઇઝ ઇન અ વેરી defeated mode of emotions. અને ત્યારે જિગ્નેશ, the most unexpected character, turns up to to show the mirror to the family and tell the father that you were wrong all this while and you never thought of us, and this is all because of you that we are trying to. I think it's a very powerful scene from that angle, that where કેવી રીતે જે stems from that a Patel family desperately trying to, or head of the Patel family desperately trying to revive his dream upon his sons. This is where the mirror is shown. This actually scene has a big message to give, and the way we kind of tried to choreograph it is that they were all sitting in 4 different corners of the frame, and if you see, there was this one frame in the background on the wall which have them, 4 of them, very close knit, standing together, and there is a photograph of them. So there was sort of a metaphor that we wanted to put across, an antithesis of the scene, કે આ ચારે જણા અલગ અલગ ખૂણામાં છે, અને ભાઈ જે અત્યાર સુધી કંઈ બોલ્યા જ નથી, આજે ફાટશે, અને એવા ફાટે છે કે he shows the mirror to the father, and this is typical clash of patriarchal energies in the room, patriarchal energies running in the family. And this scene, I think the only reason for this scene to work was probably કે આ બહુ જ સહજ અને બહુ જ નેચરલ સીન છે, જે બધા ઘરોમાં આપણે જોયા છે. આવા અનબનાવ થતા રહેતા હોય છે કે મોટા ભાઈને એવું લાગે છે કે નાના પ્રતિ બહુ વધારે ધ્યાન આપી રહ્યા છે, કે મારા સપનાઓને, અને આપણે કેટલા બધા એવા ઘરો જોયા છે ગુજરાતમાં પણ, કે રાજસ્થાનમાં પણ, જ્યાંથી હું આવું છું. આ બંને એવા પ્રાંતો છે જ્યાં મેં એવા ઘર જોયા છે જ્યાં મોટો ભાઈ યુઝ્યુઅલી એક ફેમિલી રન બિઝનેસની અંદર જોઈન થાય છે, નાનો જે છે હી ગેટ્સ ધી ઓપોર્ચ્યુનિટી ટુ ડૂ સમથિંગ અનયુઝ્યુઅલ. સો ધીસ ઇઝ વોટ in a way is also representation of what I am, where I am coming from, કે મારા મોટા ભાઈ જે છે એ મારા ફાધર સાથે એમના બિઝનેસમાં છે. I got the opportunity of doing something very different. So I think more than the technical aspect of the film, of this scene, the emotional quotient and the relatability factor of the family dynamics and the patriarchal energy in the entire family that is running, it's a big slap to the patriarchy also, to the enforcement of a father figure trying to push his dream to the kids. I think that is why probably this scene worked. And strange trivia is that કે અહીંયાથી જ્યારે જિગ્નેશ ઘરેથી જતો રહે છે ત્યારે સ્કૂટરનો શોટ આવે છે અને ગીત ચાલુ થાય છે. આ ગીત ક્યારે હતું જ નહીં. પોસ્ટ પ્રોડક્શનમાં મેહુલ સુરતી અહીંયા કંઈક, હી ઇઝ ધ મ્યુઝિક કમ્પોઝર ઓફ ધ ફિલ્મ, ઓલ્સો ડુઇંગ ધ BGM ઓફ ધ ફિલ્મ. એમને કંઈક પીસ નાખેલું, એન્ડ એઝ ફાર એઝ આઈ રિમેમ્બર એમના એક એક્ઝિસ્ટિંગ એલ્બમમાં આ ગીત હતું, જે આ ગીત અમે સાંભળ્યું, અને એક દિવસ પોસ્ટ પ્રોડક્શન દરમિયાન જ મેહુલ સુરતીના ગીતો સાંભળી રહ્યા હતા, અને ત્યારે આ ગીત સંભળાવ્યું, અને મેં કીધું આ ગીત કદાચ આ સીનમાં ફિટ બેસે છે, અને પછી અમે લોકોએ આ સીનમાં ગીત નાખ્યું. I think it works. It's a very short duration song that we've used here, but the song is amazing in the album that we scouted it from. અને બીજી બાજુ લાફો ખાવાનો હતો જય ઉપાધ્યાયના કેરેક્ટરને, અને
કેની સરે લાફો મારવાનો હતો. હવે કેવું છે કે કેની સર કમ્સ ફ્રોમ અ વેરી મેથડ એક્ટિંગ બેકગ્રાઉન્ડ, સો હી વુડ નેવર સકમ ટુ ચીટિંગ કે લાફો અહીંયા અડાડ્યો અને તમે રિએક્શન આપ્યો છે ટિપિકલી ફિલ્મ્સમાં થાય છે. હી ઇઝ સમવન હુ કમ્સ વેરી સ્ટ્રોંગ મેથડ એક્ટિંગ એન્ડ થિયેટર બેકગ્રાઉન્ડ, સો હી ડિસાઇડેડ દેટ હી ઇઝ ગોઈંગ ટુ હિટ જય ઉપાધ્યાય ફોર રિયલ. And imagine the number of retakes that we have had. And if you see, not blaming the actor, but Jay Upadhyay, a moment જ્યારે સર લાફો મારવાના છે એની પહેલા, if you see his body language, he is already a little back front because he knows he knows કે આ રિહર્સલ પછી કે પછી ટેક રીટેક પછી એને ખબર છે કે આ પોઈન્ટ પર લાફો પડવાનો છે. તો જે પોઈન્ટ પર લાફો ખાવાનો એ જે સમય આવે છે ત્યારે એક એક્ટરની બોડી લેંગ્વેજ ऑटोमेटिकली थोड़ी पाछल जाइए છે. इफ़ यू सी दैट्स क्वाइट इंटरेस्टिंग. राइट नाउ आई सी दिस एंड आई रियलाइज अरे ये तो एक्टर ने ऑलरेडी प्रेडिक्ट कर लिया कि उसको चाटा पड़ने वाला है. हाउएवर दैट इज ओके. वी वर ऑल वेरी नाइव एंड वी वर ऑल वेरी we were all starting out in a way, but sir did a fantastic job. Kenny sir was a last minute inclusion in the team, and when he came in he brought a lot of training for us also in acting. He was our professor at Whistling Woods in acting. So when he came into the film, he brought a lot of sense to our actors, to our acting methods also, especially as a director for me, how to direct my actors. So yeah, this slap was that day Jay Upadhyay must have got what I think more than 10-12 real slaps from Kenny sir. કયા કારણોથી ને કોના